પરિવાર છે કેવી રીતના ટોમી થાય હું એની વિચારધારાથી જોડાયેલો નથી જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે ગુંડારાજ ગરીબની પાર્ટી છે પણ ગરીબની પાર્ટી નથી આ અમીરની પાર્ટી છે હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય પટ્ટાની વાત ન થાય પોલીસની તો આ લોકોની સરકાર આવશે તો આની કેટલી તાનાશાહી વધશે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે આમ આદમી પાર્ટીની આ સભામાં હોબાળો થયો હતો। આપના જ કાર્યકર્તાએ આમ આદમી પાર્ટી સામે એ વિવાદ જે છે તે કર્યો છે તો બીજી તરફ સભા દરમિયાન પોલીસ બોલાવવાની પણ ફરજ જે છે તે પડી હતી। ત્યારે સભા દરમિયાન પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે તણાવ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી। આપના સહપ્રભારી હિતુભા રાઠોડની અટકાયત પણ કરવામાં આવી। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના નિવેદન મુદ્દે વિવાદ ફરીવાર સર્જાતો જોવા મળી રહ્યો છે। આ એક્સક્લુઝિવ વિડીયો જે છે તે આપના ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે કે જ્યાં પોલીસને ટોમી કયાના નિવેદનથી રાજકીય ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કમરનો પટ્ટો ગળામાં પહેરાવીશું આ પ્રકારનું નિવેદન જે છે તે સામે આવ્યું હતું। સાથે જ આ નિવેદનનો ઉલ્લેખ કરતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતા જે છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। નિવેદનના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર બનતા દેખાઈ રહ્યા છે। સભા સ્થળે સૂત્રોચ્ચાર અને નારેબાજી પણ કરવામાં આવી હતી। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સભા સ્થળે અફરાતફરીનો માહોલ પણ સર્જાતો જોવા મળી રહ્યો હતો। મોરબીમાં રાજકીય માહોલ તણાવપૂર્ણ જે છે તે જોવા મળ્યો છે ને પોલીસે ટોમી કહીને બોલાવે છે તેવી વાત હિતુભા કરતા જોવા મળી રહ્યા છે। મારે સ્ટેજ પરથી પોલીસ પરિવારને એક વાત કહેવી છે છતાં પણ મને જે છે તે દેખાઈ નથી રહ્યા, મને ત્યાં જવા નથી દેતા, આ પ્રકારનો આરોપ જે છે તે હિતુભાઈએ લગાવ્યો છે। જો આની સરકાર આવશે તો પછી ગુંડા રાજ આવશે તેવો પણ આરોપ આમ આદમી પાર્ટીના નેતાએ આમ આદમી પાર્ટીની સભામાં લગાવ્યો છે। મને એકવાર જવા દો, આમ આદમી પાર્ટીને ઉખાડીને ઘા કરી દઉં તેવો પણ દાવો જે છે તે હિતુભાઈએ કર્યો છે। ત્યારે જે રીતે આમ આદમી પાર્ટીની અનેક સભામાં હોબાળાના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ આમ આદમી પાર્ટીની આ મોરબીની પરિવર્તન સભામાંથી આ દ્રશ્યો એક્સક્લુઝિવ સામે આવી રહ્યા છે કે જ્યાં હિતુભા રાઠોડ છે એમની પોલીસ સાથે બબાલ થઈ, આમ આદમી પાર્ટીના કેટલાક લોકો સાથે પણ બબાલ થઈ છે। જે ગોપાલ ઇટાલિયાએ ટોમીનું નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને આમ આદમી પાર્ટીનો જ એક કાર્યકર્તા ઉશ્કેરાઈ ગયો હતો। ઉશ્કેરાયા બાદ તે જે છે તેના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ઉશ્કેર્યા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે તેમને અટકાયત કરીને રાત્રે 1:30 વાગે એમને પોલીસ સ્ટેશનથી છોડવામાં આવ્યા હતા। આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પહેલા વિડીયો જુઓ કે જેની અંદર કયા પ્રકારની બબાલ સર્જાઈ હતી। ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસનો ટોમી એનો પરિવાર છે કેવી રીતના ટોમી થાય હું એની વિચારધારાથી જોડાયેલો નથી। પોલીસનો પરિવાર છે, પોલીસને ટોમી કઈ બોલાવ્યા આવું રાજકારણ કોણ બોલાવે? ટોમી ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કઈ બોલાવે? અમારી પાસે જાહેર વિડિયા પડ્યા જાહેરમાં અને પોલીસને ટોમી એનો પરિવાર હોય છે। પોલીસનો પરિવાર નહીં, પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ, પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ, 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ વિશે નથી ખબર અને એના પરિવારની વાતો કરે છે, એની બેનતી કર્યું હોય છે। પોલીસની બેનતી કર્યું છે, ગળાનો પટ્ટો પહેરવાનો
અને કમરમાં પહેરવાનું ને આવી વાતો કરે છે. તાનાશાહીની વાત હજી તો સરકાર નથી અને સરકાર આવી તો વિકાસની વાત થાય, પટ્ટાની વાત ન થાય પોલીસની. હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું, મારો પરિવાર માનું છું, અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ. પણ મને જવા દો સ્ટેજ ઉપર, બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું કેમ નથી જવા દેતા મને? કેમ મારા પોલીસ પરિવાર વતી મને જવા દેતા? જવા દો, એકને જવા દો, મને એકને જવા દો. સરકાર જો આની સરકાર આવશે ને તો ગુંડા રાજ આવશે, ગુંડા રાજ. તો જે રીતે તમે આ દ્રશ્યો જોયા, દ્રશ્યોની અંદર આમ આદમી પાર્ટીની સભામાં હિતુભા રાઠોડ નામના એક વ્યક્તિ આવે છે અને કહે છે કે મારે પોલીસ પરિવારને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને મારે એમને જવાબ આપવો છે, મને ત્યાં સુધી જવા દો. પરંતુ કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સુધી એમને ન પહોંચવા દીધા. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ રાજીનામું આપવા માટે ગયા હતા, કારણ કે એણે પોલીસ જે છે તેના માટે આ પ્રકારનું નિવેદન આપ્યું અને પોલીસને એ ભાઈ દિલથી માને છે, એટલા માટે આ નિવેદન એમનાથી સહન ના થયું એટલા માટે તે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પાસે રાજીનામું દેવા માટે ગયા હતા. જો કે એમનું રાજીનામું ન લેવામાં આવ્યું અને પોલીસ જે છે તેમને ડિટેન કરીને જતી રહી. ત્યારબાદ એમણે નારેબાજી કરી, ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવ્યા, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર પણ ગંભીર આરોપો લગાવ્યા અને આખી બબાલ જે છે તે બબાલ બાદ અનેકો એવા દ્રશ્યો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં અનેક આમ આદમી પાર્ટીની સભા જ્યાં પણ હોય ત્યાં એ બબાલ જે છે તે ઝીણા મોટી થતી હોય. ક્યાંક તો ગોપાલ ઇટાલિયાને જૂતું પડી જાય, ક્યાંક તો ઈસુદાન ગઢવીને કોઈ સવાલ પૂછી લે તો ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ, ઈસુદાનભાઈ આ બધાના મગજ જે છે તે ગરમ થઈ જતો હોય છે કે ભાઈ અમને કેમ પ્રશ્ન પૂછો, તો તમારા પ્રશ્નો તો સત્તા પક્ષ સામે પૂછવાનો હોય. અને પાછા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ સરકારમાં આવવાની વાત કરે છે, પરંતુ કોઈ સામાન્ય માણસ પ્રશ્ન પૂછે છે તો એવું કહે છે કે સત્તા પક્ષનો માણસ આવી અને અમને અહીંયા પ્રશ્ન પૂછી ગયો. એટલે ભાઈ નેતાઓ છો તમે ભાઈ, પ્રશ્ન લોકોનો કરવો એ અધિકાર છે, એનો જવાબ દેવો તમારો અધિકાર છે, પરંતુ આરોપ લગાવવો એ તમારો અધિકાર નથી. અને જ્યારે તમારા જ નેતાઓ જ્યારે કહે ને કે લોઢું લોઢાને કાપે, એ જ સ્થિતિ અત્યારે આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના જ એક નેતા આમ આદમી પાર્ટીના અન્ય લોકો સામે પડતા જોવા મળી રહ્યા છે અને ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટી મોટા માણસોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી નથી. જો આમ આદમી પાર્ટીના નેતા કહેતા હોય કે અમે ગરીબ પરિવારનું કરીશું, ગરીબ પરિવારનું સારું કરીશું, તો એ ખૂબ ખોટી વાત છે. એવો આરોપ એ હિતુભા રાઠોડે લગાવ્યો છે. અને આખી ઘટના બાદ જ્યારે મેં એમની સાથે ટેલિફોનિક વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ગઈકાલે આખરે ખરેખર શું થયું હતું, ત્યારે એમણે ખૂબ મોટા ખુલાસા કર્યા હતા. ખુલાસા કરતા હિતુભાઈએ શું કહ્યું હતું સાંભળો પહેલા એમને. મારી સાથે મોરબીથી આમ આદમી પાર્ટીના નેતા હિતુભા જોડાયા છે. હિતુભા, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. જી સર. હિતુભા, જે રીતે ગઈકાલે રાત્રિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટીની સભામાં આપ ગયા હતા અને બબાલ થઈ હતી, શું હતો સમગ્ર મામલો અને કેમ ત્યાં આ રીતે ઉગ્ર થવું પડ્યું? સાહેબ, હું આમ આદમી પાર્ટીનો તાલુકા મને દિલ્હીથી તાલુકા સહપ્રભારી તરીકે નિમણૂક કરેલો હતો અને હું આમ આદમી પાર્ટીમાં
2250 થી વધારે માણસો લઈને ગયો હતો અને હું મારું રાજીનામું આપવા ગયો હતો. કેમ કે મને એની વિચારધારા સાથે હું જોડાયેલો નહોતો. કોની વિચારધારા? જે આમ આદમી પાર્ટીની વિચારધારા એવી હતી કે આમ આદમી પાર્ટી એટલે નાના માણસોની પાર્ટી છે, તો ખરેખર આ અમીરની પાર્ટી છે. કેમ કે અમે ત્યાં અંદર જોયું તો અમીર લોકોને માનપાન, નાના માણસોને માનપાન નહીં, નાના માણસોને સાઇડલાઇન્સ કરવામાં આવે છે. અને અમીરની પાર્ટી મેં ગણી એટલે જ્યારે મારે ઈસુદાનભાઈને રજૂઆત કરવાની હતી તો કોઈ મારી રજૂઆત ન સાંભળી અને અગાઉથી એને ખબર હતી કે આ લોકો આવશે એટલે આપણે આનું કાંઈ સાંભળવું નથી અને આના જવાબ મારી પાસે છે નહીં, એટલે મને અંદરથી પોલીસ દ્વારા પહેલેથી જ રોકી લેવામાં આવ્યો અને મને ડિટેક્ટ કરવામાં આવ્યો. રાતના 1 વાગે મને પોલીસ સ્ટેશનેથી છોડવામાં આવ્યો. એટલે મને અંદર જવા જ ન દીધો. જો એક આમ આદમી પાર્ટીના કાર્યકરને જો આવી રીતના કરશે તો આ લોકોની સરકાર આવશે તો આની કેટલી તાનાશાહી વધશે. જો એ કાર્યકરને જો પ્રશ્ન પૂછવો હોય કે કાંઈ પણ વસ્તુ પૂછવી છે તો એની પાસે જવાબ નથી તો આ લોકો માટે શું કરી દેવાના છે. અને આટલી બધી તાનાશાહી તો ભાજપ કરતાંય પણ વધી ગઈ. નથી હું ભાજપમાં કે નથી હું કોંગ્રેસમાં, હાલ મેં આમ આદમી પાર્ટીએ છોડી છે અને મેં પહેલી જ વાર આમ આદમી પાર્ટી પસંદ કરી હતી, વિચારધારા સાથે પસંદ કરી હતી. પણ ત્યાંની માનસિકતા અંદર અમીરની પાર્ટી છે, આ કોઈ ગરીબની પાર્ટી નથી. ખાલી કહેવામાં ફક્ત ને ફક્ત આવે છે કે આ અમીરની પાર્ટી છે, પણ આ અમીરની આ ગરીબની પાર્ટી છે, પણ ગરીબની પાર્ટી નથી, આ અમીરની પાર્ટી છે. કેમ કે 1.5 કરોડની ગાડીઓ લઈને જવું પબ્લિકની વચમાં, ખુરશીઓ નાખીને પબ્લિકની વચમાં બેસવું અને પબ્લિકને નીચે બેસાડવી, આવા દ્રશ્યો જ્યારે મેં જોયા ત્યારે મને એવો વિચાર આવ્યો કે આમ આદમી પાર્ટી ખરેખર આ અમીરની પાર્ટી છે, આ ગરીબની પાર્ટી નથી. હિતુભા, ગોપાલ ઇટાલિયા પર પણ તમે ગંભીર આરોપો લગાવ્યા છે. હા, ગોપાલભાઈ ઇટાલિયા ની વિચારધારા મને ન ગમી. એનું કારણ એક હતું કે જ્યારે હોય ત્યારે એ નિવેદનબાજી કરે છે પોલીસ બાબતે કે ટોમી ટોમી ટોમી, બરોબર? તો પોલીસ એની ફરજ રૂપે એનું કામ કરે છે અને જે ટોમી છે કોઈ એને એવું લાગતું હોય કે પોલીસ ખાતામાં કોઈ ટોમી છે તો એનું નામ દઈને કયો ને, બધી પોલીસના આડે હાથ શું કામ લે છે? અને પોલીસ પરિવાર રાત દિવસ રક્ષણ કરે છે. અને જો ગુજરાતમાંથી મારા અંદાજે જો 15 મિનિટ પોલીસ હટાવી લેવામાં આવે તો અહીંયા ગુંડા રાજ થાય એમ છે. અને ઈ શબ્દથી મેં ઘણીવાર એમને રજૂઆત પણ કરેલી લેખિતમાં કે તમે આવા શબ્દ કહો છો તેમાં કાર્યકર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થાય છે. કેમ કે આ વસ્તુ શબ્દ તમે પણ પોલીસ ખાતામાં રહીને આવેલા છો અને પોલીસ ખાતાના હાથ કેટલા બંધાયેલા હોય છે, જેની સરકાર હોય એનું કામ કરવું પડે એમ છે પોલીસને, તો પોલીસને આવી રીતના આડે હાથ શું કામ લેવા જોઈએ? અને હું ઘણી બધી સભામાં જાતો હતો ત્યાં પણ મને લોકો કહેતા હતા કે તમે કંઈક આનું કરો, આ વસ્તુ સારી નથી, સારી નથી. પણ એને તો એની નામના મેળવવી છે. ઈસુદાનભાઈ ગઢવી એનું કરે, ગોપાલભાઈ એનું કરે, ચૈતરભાઈ વસાવા એનું કરે અને અંદર ને અંદર એટલા બધા ફાટા કે આવી રીતના રાજકારણ થઈ શકે એમ નથી. એટલે મને એવું થયું કે હવે મારે આમાંથી રાજીનામું દઈ દેવું જોઈએ અને પબ્લિકને મારે ગેરમાર્ગે ન દોરાવી જોઈએ. એટલે નથી હું ભવિષ્યમાં આપમાં આવવાનો કે નથી મારે ભાજપમાં જવું, નથી કોંગ્રેસમાં જવું. હું એમને મેં સેવા કરી શકું એમ છું તો હું એમને સેવાને વધારે યોગ્ય ગણું છું. કેમ કે પક્ષમાં રહીને જ સેવા થાય એવું કઈ હોતું નથી. એટલે હું બિન પક્ષે સેવા કરીશ. જી હિતુભા, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ.